કુતિયાણામાં અતિ સંવેદનશીલ ગણાતી તમામ બેઠકો પર આજે મતદાન યોજાયું હતું। ત્યારે ભાજપના ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ એવા ઢેરીબેન ઓડેદરા અને સમાજવાદી પાર્ટીના કાનાભાઈ જાડેજા પણ મતદાન કરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે તમે પોતે મતદાન કર્યું છે અને કેવી રીતના મતદાન ચાલી રહ્યું છે જણાવો। મતદાન અમારા ગામમાં શાંતિપૂર્ણ ચાલે, બધા વ્યવસ્થિત મતદાન કરે। હું પણ મારો મત દે આવે, મત દેવાનો બધાનો અધિકાર છે। મતદાન અમારા ગામમાં શાંતિથી મતદાન હાલે બસ। વિકાસના મુદ્દે લોકો મત કરી રહ્યા છે કેવી હા, વિકાસને મુદ્દે ઉત્સાહથી સાયકલની તરફેણમાં મતદાન કરી રહ્યા છે। અમારી આખી પેનલ જીતશે અને કુતિયાણામાં પરિવર્તન જરૂર આવશે। મતદારોને શું અપીલ કરશો આજના દિવસે? બસ મતદારોને આટલી જ મારી અપીલ છે કે જે રાહ ઉપર તમે ચાલો છો એ બરાબર જ છે। અત્યારે જે પ્રવાસ ચાલી રહ્યો છે એમાં જોડાઈ જાઓ। કાનાભાઈ, જે દર વર્ષે 60-62% મતદાન છે, આ વર્ષે શું અપેક્ષા છે? ઉમેદવાર સામા એવા કોઈ હોય તો મતદાનમાં ફેર પડી જ જાય। કેટલી ટકાવારી વધી શકે છે? મને લાગે છે 80% તો આરામથી જશે।